નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત હું પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અખંડ મંડલાકારમ વ્યાપ્તિ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તાલીમાર્થીઓ, આજે આપણે સેમેસ્ટર 4 ની અંદર પીઈ 8 ની શરૂઆત કરવી છે. પીઈ 8 તાલીમાર્થીઓ તદ્દન નવો વિષય અને ખાસ કરી અને આ વિષય જે છે એ આપ સૌ માટે એક શિક્ષક તરીકે ઉપકારક વિષય છે. કારણ કે ભાવિ શિક્ષકો જે શિક્ષક બનવા જઈ રહ્યા છે તેના માટે ખાસ કરી અને પીઈ 8 જે છે એ એટલો સારામાં સારો અને ઉપકારક વિષય છે જે ઇન ફ્યુચર ભવિષ્યની અંદર તમને સૌને તમારા ખુદની છાપ માટે, તમારા ખુદની અંદર રહેલા શિક્ષકત્વની એક છણાવટ માટે, નિખારવા માટે ખૂબ ઉપયોગી છે. તાલીમાર્થીઓ, આપ સૌ કહેશો કે સાહેબ તો પીઈ 8 ના વખાણ કરવા માંડ્યા, પણ એવું નથી. પીઈ 8 નું જે નામ છે એ જ જોશ અને જુનૂન વાળું છે. ખાસ કરી અને આપણે પીઈ 8 વિષયની વાત કરીએ તો સમાજમાં અધ્યાપક અને અધ્યેતા. તાલીમાર્થીઓ, નામ છે ને ખૂબ સુંદર. સમાજમાં અધ્યાપક અને અધ્યેતા એટલે કે સમાજમાં શિક્ષક અને વિદ્યાર્થી. મેઇન વસ્તુ કે આપણે જે ફિલ્ડના છીએ, તમે ઇન ફ્યુચર જે કામ કરવાના છો તે કામ માટે એક તમારી અંદર જોશ, જુનૂન બરકરાર રાખતો વિષય એટલે પીઈ 8. સમાજની અંદર અધ્યાપક જે છે એની ભૂમિકા, અધ્યાપક હોવો જોઈએ, અધ્યાપકની મહત્વ, તેની જરૂરિયાત. તે જ રીતે સમાજની અંદર અધ્યેતા એટલે કે વિદ્યાર્થી, વિદ્યાર્થીની જરૂરિયાત, વિદ્યાર્થીની ભૂમિકા, વિદ્યાર્થીનું મહત્વ અને સમાજ માટે અધ્યાપક અને અધ્યેતા બંને કેટલા ઉપયોગી છે અને સમાજની ગતિ અને પ્રગતિ માટે અધ્યાપક અને અધ્યેતા કેટલા મહત્વના છે તે આખી વાત આપણે પીઈ 8 ના 4 યુનિટમાં ભણવાની છે. અલગ અલગ 4 એકમો જે છે એ પીઈ 8 ની અંદર આપણને આપવામાં આવેલા છે. તાલીમાર્થીઓ, સૌ પ્રથમ આજે શ્રી ગણેશ કરીએ અને આપણે સૌ અભ્યાસક્રમની અંદર યુનિટ 1 એકમ 1 ની વાત કરીએ. એકમ 1 નું નામ છે અધ્યેતા અને રાષ્ટ્ર. કેટલી સરસ મજાનું એમનું હેડિંગ છે કે આપણને વાંચવું ખુદ બખુદ ગમે. અધ્યેતા અને રાષ્ટ્ર. તાલીમાર્થીઓ, તમારા પહેલા એકમની અંદર, પહેલા યુનિટની અંદર અધ્યેતાની વાત છે. વિદ્યાર્થી, એ વિદ્યાર્થી કેવો? તો કે ભારતનો, ઇન્ડિયન વિદ્યાર્થી. આપણે એમ કહીએ ને કે ઇન્ડિયાને, એક ભારત દેશને છાજે તેવો અધ્યેતા, એટલે કે ભારત દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે એવો અધ્યેતા. અને રાષ્ટ્ર, રાષ્ટ્ર એટલે આપણું હિન્દુસ્તાન. મારું, તમારું નહીં, પણ આપણું, આપણો દેશ, તેને અનુકૂળ એવા અધ્યેતાની વાત આપણને એકમ 1 ની અંદર કરેલી છે. તાલીમાર્થીઓ, આપણે શરૂઆત કરીએ તો 1.1 નું નામ છે ભારતમાં રાષ્ટ્રીય ઐક્યની સંકલ્પના અને ભારતમાં તેનું મહત્વ. તાલીમાર્થીઓ, ભારતની અંદર રાષ્ટ્રીય ઐક્ય, તેની સંકલ્પના અને તેનું મહત્વ આ આપણે 1.1 ની અંદર ભણવાનું છે. તો ચલો શરૂઆત કરીએ. ખાસ કરી અને રાષ્ટ્રીય ઐક્ય શબ્દ ખૂબ સરસ છે, સંસ્કૃતમાંથી ઉદ્ભવેલો શબ્દ છે અને તેનો મતલબ ખાસ જાણવા જેવો છે. રાષ્ટ્રીય ઐક્ય, રાષ્ટ્રીય ઐક્ય ઇન ધ સેન્સ કે ખાસ કરી અને રાષ્ટ્રીય એટલે રાષ્ટ્રનું, રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના, એને કહેવામાં આવે છે રાષ્ટ્રીય. ઐક્ય એટલે એકતા, યુનિટી, પરસ્પર જોડાણ, જેને કહેવામાં આવે છે રાષ્ટ્રીય ઐક્ય. બરાબર છે? તો ભારતની અંદર આપણે રાષ્ટ્રીય ઐક્ય જોવાનું છે. હવે તેની સંકલ્પના અને તેનું મહત્વ એ ખાસ કરી અને આપણે મુખ્ય ટોપિક છે.
મિત્રો, મને એક આ વાત ઉપરથી રવિન્દ્રનાથ ટાગોરની એક ઉક્તિ અને એનો પ્રસંગ યાદ આવે છે. તે ખાસ કરીને કહે છે કે અલગ અલગ નદીઓ આપણે ત્યાં છે, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી. અલગ અલગ નદીઓ જે છે તે બધાનો અલગ અલગ નામ છે. માન્યું કે બધી નદીઓ જે છે એ અલગ અલગ છે, પરંતુ અંતે નદીઓ ક્યાં જશે? આખીરમાં પોતાના સ્વસ્થાને, એટલે કે સાગરને મળશે. તો સાગર તો એક જ છે. સંગમ, બંનેનો સંગમ થશે તો અલગ અલગ નદીઓનો સંગમ થશે. નામ અલગ અલગ છે, પણ અંતે ક્યાં મળશે? એક મહાસાગરમાં બધી સમાઈ જશે. એ રીતે જ તાલીમાર્થીઓ, આપણે આ PE8 ની અંદર ભણવાનું છે કે ભારત દેશની અંદર અલગ અલગ જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ, લિંગ, અલગ અલગ વાળાઓના, અલગ અલગ સંપ્રદાયના વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓ રહે છે, પરંતુ ભારતમાં રહે છે એટલે કેવા છે? ઇન્ડિયન છે, ભારતીય છે. એ રીતે જ એને કહેવાય રાષ્ટ્રીય એક્ય. ખાસ કરી અને રાષ્ટ્રીય એક્ય માટે અલગ અલગ શબ્દો અને અલગ અલગ સંકલ્પનાઓ આપણને ત્યાં આપવામાં આવેલી છે. જેમ કે અલગ અલગ શિક્ષણવિદો તેમના મંતવ્યોમાં દર્શાવે છે કે ભાઈ રાષ્ટ્રીય એક્ય કેવું તો કેને કહેવું? તો તેનો મતલબ છે રાષ્ટ્રીય એક્ય એટલે રાષ્ટ્ર માટેનું, રાષ્ટ્રને લગતું, અને એક્ય એટલે એકતા. જેમાં ખાસ કરી અને યુનિટીની વાત છે. આપણે ગુજરાતીમાં કહીએ ને કે સંપ ત્યાં જંપ હો. એટલા માટે, કારણ કે સંપ છે એ મુખ્ય છે. સંપ ના હોય તો વિકાસ થઈ શકે નહીં. એટલા માટે જ ખાસ કરી અને સંપ ત્યાં જંપ એ આપણે મુખ્ય એવું કોટેશન છે. એ જ દર્શાવે છે કે રાષ્ટ્રીય એક્ય કેટલું જરૂરી છે. ત્યારબાદ અલગ અલગ રાષ્ટ્ર એટલે નેશનલ. નેશનલ લેવલની એક એક્ય એટલે અખંડિતતા, જેમાં કોઈ ખંડન વિભાજન ન હોય. કેવું હોય? અખંડ હોય. આપણે પણ ઘર પરિવારની અંદર અને સમાજમાં ભગવાનની મૂર્તિ ખંડિત રાખતા નથી. અખંડ હોવું જોઈએ. અખંડની અંદર જ મિત્રો આનંદ છે. એટલા માટે જ કહેવાય કે અખંડ આનંદ. તો આ રીતે આપણા ભારત દેશના જે કોઈ વ્યક્તિઓ છે, જે કોઈ વિદ્યાર્થીઓ છે, એની અંદર આ રાષ્ટ્રીય એક્યની ભાવના પેદા થાય. એટલા માટે આ વિષય જે છે એ યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં મૂક્યો છે. તમને એમ થાય કે સાહેબ કહે છે કે એવી ભાવના દિલો દિમાગમાં ક્રિએટ થવી જોઈએ, તો તેમાં શિક્ષકો શું કરી શકે? હા, તાલીમાર્થીઓ શિક્ષક જ કરી શકે. અને આમ પણ સમાજમાં જે શિક્ષક કરી શકે એ કોઈ ન કરી શકે. સમાજની આરસી છે શિક્ષકો. જેવા શિક્ષકો તેવો તેનો સમાજ. એટલે મિત્રો, તમે જ્યારે ભાવિ શિક્ષકો છો ત્યારે તમારે આ વિષય ભણવાનો છે કે તમારા દિલો દિમાગની અંદર આ રાષ્ટ્રીય એક્યની ભાવના દિલો દિમાગમાં ઘર કરી જાય. આપણે એમ કહીએ ને કે મૃત્યુ પર્યંત, એ રીતે રાષ્ટ્રીય એક્યની જે ભાવના છે એ તમારા મન અને મસ્તિષ્કની અંદર એક ગરકાવ થઈ જવી જોઈએ. જો આપણામાં હોય તો જ આપણે આપણા વિદ્યાર્થીઓને આપી શકીએ. એ તટસ્થ વસ્તુ છે, ન્યાય છે. મિત્રો, એટલા માટે જ ખાસ કરી અને રાષ્ટ્રીય એક્યની જે ભાવના છે એ તમારે અને મારે, આપણે સૌએ આપણી અંદર ક્રિએટ કરવાની છે. કારણ કે મિત્રો, ખાલી પાત્ર હોય તો તેમાંથી અનાજ મળી શકે નહીં. આપણી અંદર કંઈક હોય તો જ આપણે અન્યને શીખવી શકીએ. તેને કહેવામાં આવે છે ખાસ કરી અને અંદરની મતિ, અંદરની બુદ્ધિ. તો આ રીતે રાષ્ટ્રીય એક્યની અંદર અલગ અલગ આપણા જે શિક્ષણવિદો છે તેમણે પરિભાષાઓ અને સંકલ્પનાઓ આપી છે. જેમ કે આપણે પ્રદેશવાદ, ઈર્ષા તથા આકાંક્ષાઓ છોડી એક રાષ્ટ્રને રૂપાંતરિત, સંગઠિત થવું જોઈએ અને જગતમાં આર્થિક, રાજનૈતિક સ્થિરતા સ્થાપિત કરવી જોઈએ. તેને કહેવામાં આવે છે રાષ્ટ્રીય એક્ય. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, તેમણે આ પરિભાષા આપેલી છે, બહુ સરસ છે કે આપણે પ્રદેશવાદ, ઈર્ષા અને આકાંક્ષાઓને છોડી દેવી જોઈએ અને
શું કહે છે? એક સંયુક્ત રાષ્ટ્રના સ્વરૂપમાં સંગઠિત થઈ અને જગતમાં આર્થિક અને સામાજિક સ્થિરતા પ્રદાન કરવી જોઈએ, જેને કહેવામાં આવે છે રાષ્ટ્રીય ઐક્ય. કેટલી સરસ મજાની તેમણે વાત કરી કે આપણે કોમવાદ, રાષ્ટ્રવાદ, પ્રદેશવાદ એ બધા વાળાઓથી પરે થઈ અને ઇન્ડિયન છીએ, ભારતીય છીએ, એ રીતે સહિયારો વિકાસ આપણે કરવાનો છે. ત્યારબાદ કહે છે રવિન્દ્રનાથ ટાગોરના મત પ્રમાણે સાચી દેશભક્તિ વિશ્વ પ્રેમની જનેતા છે. મિત્રો, કેટલું સરસ મજાનું કહ્યું કે સાચી દેશભક્તિ એ વિશ્વ પ્રેમની જનેતા છે. આપણે બધા ભારતીયો તરીકે અને આમ પણ ભારતનું સૂત્ર છે સર્વેનું કલ્યાણ થાઓ, સર્વેનું હિત થાઓ. બધાના કલ્યાણની ભાવના સેવવી એ જ આપણા ભારત દેશનો નિયમ છે. તો મિત્રો, તે જ નિયમને આપણે સાકાર બનાવીએ અને રાષ્ટ્રીય ઐક્યને લાગુ કરીએ. તે જ તેની અર્થ અને સંકલ્પનાની અંદર છે. રાષ્ટ્રીય ઐક્યની ભાવના માટે હું અને મારો રાષ્ટ્ર બંને બદલીએ તો જ રાષ્ટ્રીય એકતાની ભાવના પ્રદર્શિત થશે. સંકલ્પનામાં આગળ શું કહે છે? હું અને મારો દેશ, આપણે અને આપણે સૌ બદલીએ તો ખાસ કરી અને રાષ્ટ્રીય ઐક્યની ભાવના જે છે એ બધાની અંદર સુગ્રથિત જોવા મળશે. આ રીતે જ આપણે રાષ્ટ્રીય ઐક્ય જે છે એ આપણે લાગુ કરી શકશું. હવે મિત્રો, ખાસ કરી અને રાષ્ટ્રીય ઐક્યના અર્થમાં અલગ અલગ જે શબ્દો છે તે આપણે જોઈએ તો રાષ્ટ્રીય ઐક્ય એટલે રાષ્ટ્રને લગતું એક ભાવ, એક એવો સંબંધ જેને રાષ્ટ્રીય ઐક્ય કહેવામાં આવે છે. રાષ્ટ્રને લગતું, ભારત દેશને લગતું અને ગુજરાતને લગતો એક એવો ભાવ. ઐક્ય છે એ કોઈ એવો માણસ નથી કે આપણને નરી આંખે જોઈ શકાય કે જો ઐક્ય ભાઈ જાય. એ અંદરની ભાવના છે, એક ભાવ છે જે કેવી રીતે પ્રદર્શિત થાય? આપણા વર્તનથી પ્રદર્શિત થાય. વર્તનમાં જો પરિવર્તન આવે અને આપણે ભાઈચારાની ભાવનાથી રહીએ તો જ ખાસ કરી અને રાષ્ટ્રીય ઐક્ય જે છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ઐક્ય, એકતા, સંપ, મેળ અને મેળાપ એવો તેનો અર્થ થાય છે. જેમાં સંપ, એકતા, એક રીતે સમાન રીતે આપણે જીવીએ, જેને કહેવામાં આવે છે સહ અસ્તિત્વની ભાવના. મિત્રો, અલગ અલગ ધર્મ, જ્ઞાતિ, જાતિ, કોમ, સંપ્રદાયને લગતા અલગ અલગ આપણા જે લોકો છે તે બધા સહ અસ્તિત્વથી જીવે, એને કહેવામાં આવે છે રાષ્ટ્રીય ઐક્ય. તો આ રીતે એકતાની ભાવના જે છે એ આપણે આપણા દેશની અંદર લાગુ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો રાષ્ટ્રીય ઐક્ય જે છે તેને લગતી અલગ અલગ મહત્વપૂર્ણ બાબતો દર્શાવેલી છે કે ખાસ કરી અને રાષ્ટ્રીય ઐક્ય શા માટે જરૂરી છે. તો રાષ્ટ્રીય ઐક્યનું મહત્વ, એના મુદ્દાઓ આપણે જોઈએ તો દેશની આર્થિક વૃદ્ધિમાં વિકાસ કરવા માટે. મિત્રો, આ તો સ્પષ્ટ વાત છે. જો આર્થિક વૃદ્ધિ અને આર્થિક સદ્ધરતાને પ્રાપ્ત કરવી હોય તો બધાની વચ્ચે એકતા જોશે. કારણ કે એકતા, યુનિટી મુખ્ય છે. યુનિટીથી કામ કરીએ તો આપણે કામ સારું થાય અને દીપી ઉઠે. આપણે કહીએ ને, ઝાઝા હાથ રળિયામણા. વધારે પડતા હાથ અડે, બધાનો સહયોગ રહે તો એ કામ જે છે એ દીપી ઉઠે છે. તો ભારતમાં અને ગુજરાતમાં આપણે આપણી સ્કૂલોની અંદર આપણી વિદ્યાર્થીઓને આપણે રાષ્ટ્રીય ઐક્યની ભાવના શીખવવી જોઈએ. તેના મહત્વમાં આગળ જોઈએ તો રાષ્ટ્ર માટે વફાદારી અને પ્રોત્સાહન મળે છે. રાષ્ટ્રને વફાદારી હોવી જોઈએ. રાષ્ટ્ર પ્રત્યે આપણે કૂતરાનું ઉદાહરણ લઈએ, શ્વાનનું ઉદાહરણ લઈએ તો સ્વામી ભક્તિ એ ખાસ કરી અને વફાદાર પ્રાણી છે. એ રીતે જ આપણે સૌ આપણા દેશને વફાદાર ત્યારે જ રહી શકીએ જો આપણી અંદર ભારતીયતાની લાગણી હશે તો. ભારતીયતાની આપણી અંદર એક ફિલિંગ ક્રિએટ થશે, જેને કહેવામાં આવે છે રાષ્ટ્રીય ઐક્ય. ત્યારબાદ કહે છે દેશના વિકાસ અને સંરક્ષણ માટે જરૂરી છે. મિત્રો, દેશના વિકાસ માટે, ગતિ અને પ્રગતિ બંને માટે અને સંરક્ષણ માટે રાષ્ટ્રીય ઐક્ય બહુ જરૂરી છે. ઘર પરિવારમાં પણ એકતા જોઈ, એવી રીતે રાષ્ટ્રમાં પણ એકતા અનિવાર્ય છે.
સમાજમાં સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય એકતા જરૂરી છે. સંવાદિતા એટલે એકબીજા પ્રત્યેની લાગણી, માન સન્માન. માન જોઈએ તો જ માન આપીએ તો મળે, એ રીતે ખાસ કરી અને સન્માનની લાગણી અને સંવાદિતાનું વાતાવરણ જાળવી રાખવા માટે એકતા ખૂબ જરૂરી છે. દેશમાં નાગરિકોમાં સંપ, સહકાર, એકતા, આદર વગેરેના ગુણોનો વિકાસ કરવો જોઈએ. અલગ અલગ જે નાગરિકો છે, જે વિદ્યાર્થીઓ છે, એમાં સંપ, સહકાર, એકતા, લાગણી અને ભાઈચારાની ભાવનાના ગુણનો વિકાસ થવો જોઈએ. તે તેનું મહત્વ છે. ત્યારબાદ આપણે જોઈએ તો દેશમાં બિન સાંપ્રદાયિકતા, લોકશાહી અને વિવિધતામાં એકતા લાવવા માટે રાષ્ટ્રીય ઐક્ય જરૂરી છે. મિત્રો, બિન સાંપ્રદાયિકતા એટલે સર્વધર્મ સમભાવ પ્લસ સર્વધર્મ મમભાવ. બધા ધર્મો સરખા અને બધા ધર્મો મારા. એ આપણા ભારત દેશની વિશિષ્ટતા છે. તો તેને પ્રોત્સાહન કરવા માટે, તેને આગળ લાવવા માટે આપણે ભારતીયપણાની ભાવના, જેને રાષ્ટ્રીય ઐક્ય કહેવામાં આવે છે, તો તેને બિન સાંપ્રદાયિકતા અને લોકશાહી માટે રાષ્ટ્રીય ઐક્ય ખૂબ જરૂરી છે. રાજનૈતિકની અંદર અને લોકશાહીની ભાવના જગાડવા માટે બધા ભારતીય છે એ ભાવના લાવવી એ તેનું મહત્વ છે. અને વિવિધ પ્રકારની વિવિધતામાં એકતા આવે. ધર્મને લગતી, ભાષાને લગતી, કોમને લગતી, જ્ઞાતિ જાતિને લગતી જે વિવિધતાઓ છે એ બધાની અંદર એક એકતા જોવા મળે. કઈ એકતા? તો કે ભારતીય, ઇન્ડિયન. તેને કહેવામાં આવે છે રાષ્ટ્રીય ઐક્ય. તો આ રીતે તાલીમાર્થીઓ રાષ્ટ્રીય ઐક્ય અને તેનો અર્થ, તેની સંકલ્પના અને તેનું મહત્વ જે છે એ આપણે 1.1 ની અંદર જોયું. મિત્રો, યુનિવર્સિટી તમારી પાસે અપેક્ષા રાખે છે કે આપ સૌની અંદર, મન અને મસ્તિષ્કમાં આ ભાવના જે છે એ ક્રિએટ થાય. અને ક્રિએટ થયા બાદ તમે તમારા વિદ્યાર્થીઓને આ જ જ્ઞાન આપો. એટલા માટે જ રાષ્ટ્રીય ઐક્ય જે છે એ સિલેબસની અંદર જોવા મળે છે. તો PE8 ની અંદર આપણે અહીંયા 1.1 પૂર્ણ કરીએ છીએ. તાલીમાર્થીઓ, કોઈને કંઈ પણ ન સમજાય તો તમે મને કમેન્ટ કરી અને પ્રશ્ન પૂછી શકો છો. આવી જ શિક્ષણને લગતી અલગ અલગ માહિતીઓ માટે, અલગ અલગ અભ્યાસક્રમ માટે આપ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર. ખૂબ ખૂબ થેન્ક યુ.